આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી બટાકાનો લીલો ચેવડો બનાવવાની રેસીપી। તો આ ફરાળી બટાકાનો લીલો ચેવડો તમે ઉપવાસમાં અને ઘરે રેગ્યુલર નાસ્તાની અંદર પણ ખાઈ શકો છો। તો ચલો ફરાળી બટાકાનો લીલો ચેવડો બનાવવાનું શરૂ કરીએ। તો બટાકાનો ફરાળી લીલો ચેવડો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા બે મોટી સાઈઝના બટાકા લીધા છે। સૌથી પહેલા આપણે ચેવડો બનાવવા માટે બટાકાની ઉપરની છાલ કાઢી લઈશું। તો આ રીતે તમારે બટાકાની ઉપરની છાલ કાઢી લેવાની છે। તો બંને બટાકાની ઉપરની છાલ આપણે અહીંયા કાઢી લીધી છે। તો હવે આપણે બટાકાને છીણી લઈશું। તો બટાકાને છીણીને લેવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાસણની અંદર પાણી લીધું છે અને બટાકાને છીણવા માટે આ રીતનું કટર લીધું છે। તમે આ જોઈ શકો છો, કટરની અંદર જે અહીંયા મોટા હોલવાળી જે છીણી હોય છે તેના દ્વારા જ આપણે અહીંયા બટાકાને છીણવાના છે। અહીંયા જે નાના હોલવાળી જે છીણી હોય છે તેના દ્વારા તમારે અહીંયા બટાકાને નથી છીણવાના। તો હવે આપણે અહીંયા બોક્સ કટર દ્વારા બટાકાને છીણી લઈશું। તો આ રીતે તમારે બટાકાના છીણને ડાયરેક્ટ પાણીની અંદર પાડવાનું છે। તો બટાકાનો લીલો ચેવડો બનાવવા માટે આપણે બંને બટાકાને આ રીતે છીણી લઈશું। તો બંને બટાકાને છીણીને આપણે અહીંયા પાણીની અંદર લઈ લીધા છે। તો હવે આપણે બટાકાના છીણને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। તો મેં અહીંયા બટાકાના છીણને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને અહીંયા પાણીની અંદર લઈ લીધું છે। તો આ રીતનું તમે જોઈ શકો છો, ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી તમારા બટાકાના છીણને ધોવાનું છે। તો તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખું આપણું પાણી અહીંયા દેખાઈ રહ્યું છે અને આપણે બટાકાના છીણને સરસ અહીંયા ધોઈ લીધું છે। તો હવે આપણે બટાકાના છીણને કાનાવાળા વાસણની અંદર કાઢી લઈશું। તો આ રીતે તમારી પાસે કોઈ પણ કાનાવાળું વાસણ રહેલું હોય તેની અંદર તમારે કાઢી લેવાનું છે બટાકાનું છીણ। તો પાણીની અંદરથી આપણે બટાકાનું છીણ કાઢી લીધું છે। તો હવે આપણે બટાકાના છીણને એક કોટન ઉપર પાથરી અને પંખા નીચે કોરું થવા દઈશું। તો બધું જ પાણી અહીંયા નીકળી જાય છીણમાંથી ત્યાં સુધી આપણે બટાકાના છીણને કોરું થવા દેવાનું છે। તો હવે આપણે છીણને પંખા નીચે કોટન ઉપર પાથરી લઈશું।